ગુજરાતના કરાટે સ્ટુડન્ટ્સની પસંદગી માટે 8મી ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ હતી. 8મી ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આ એક વાર્ષિક ઇવેન્ટ છે જે યુનાઇટેડ કરાટેડો ફેડરેશન ગુજરાત દ્વારા આયોજિત કરવામાં આવે છે, જે ગુજરાત રાજ્યમાં ઇતોસુ યુ કરાટેડો ઇન્ડિયાના ટેકનિકલ માર્ગદર્શન હેઠળ યોજાયેલ હતું. આ ચેમ્પિયનશિપનો હેતુ આગામી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે ગુજરાતના કરાટે સ્ટુડન્ટ્સની પસંદગી કરવાનો હતો. ગુજરાતના મેડલ વિજેતા સિવાયના કરાટે સ્ટુડન્ટ્સ જે ભાગ નથી લઈ શક્યા તેઓ તેમના પોતાના રાજ્યમાં પસંદગી માટે જશે. આ ઇવેન્ટમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓ મુખ્ય ભાગ લેનારા હતા. છોકરાઓ અને છોકરીઓ સહિત કુલ 350 જેટલા સહભાગીઓએ ભાગ લીધો હતો, જેમણે વિવિધ અન્ય રાજ્યોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રાષ્ટ્રીય ફેડરેશનના વરિષ્ઠ રેફરી રામપ્રસાદ મથરીસન અને ઉમંગ રાજેન્દ્ર અને સંગ્રામે આ ઇવેન્ટના સંચાલનમાં અધિકારીઓ તરીકે મુખ્ય ભાગ લીધો હતો, જ્યારે જેમ્સ જ્યોર્જ, ધર્મેશ અને લોચન પોરલોકર દ્વારા સમર્થન મળ્યું હતું. આ ટુર્નામેન્ટ AIKFના ટુર્નામેન્ટ ડિરેક્ટર અને યુનાઇટેડ કરાટે ડો ફેડરેશનના ટેકનિકલ ડિરેક્ટર શિહાન જોજી એબ્રાહમની દેખરેખ અને ટેકનિકલ માર્ગદર્શિકા હેઠળ યોજાઈ હતી. આ કરાટે એક આર્ટ એવી સરસ મજાની આર્ટ છે કે એની અંદર સાયન્ટિફિકલી બચ્ચાની અંદર સેલ્ફ ડિફેન્સ, કોન્ફિડન્સ, ફિટનેસ અને ડિસિપ્લિન ડેવલપ થાય છે. અને કરાટે ઇઝ વેલ ડિસિપ્લિન્ડ આર્ટ. એની અંદર થોડો બી ભ્રષ્ટાચાર નથી અને જે સ્પોર્ટ્સના નામે જે થઈ રહ્યું છે એ બધું નથી. અમે રિયલ જે ઓરિજિનલ ફેડરેશન છે એ ફેડરેશન સાથે વર્ષોથી જોડાયેલા છીએ અને ઓરિજિનલ જેને કરાટે નામ આપ્યું હતું એ માસ્ટરની 4થી પેઢી ચાલે છે. એ પેઢીની સાથે અમે રહીને અત્યારે બી આઈ એમ ઓલ્સો સ્ટીલ નાઉ લર્નિંગ. એટલે મને જેટલું આવડે છે એટલું બાળકોને શીખવાડીએ છીએ. અને આ ટુર્નામેન્ટ કરવાનો મેઇન હેતુ ઉદ્દેશ એ છે કે બાળકોની અંદર કોન્ફિડન્સ ડેવલપ થાય, પોતાનું સંરક્ષણ કેવી રીતે કરવું, હાથ પગ જ હથિયાર છે એને કેવી રીતે ઉપયોગ કરીને પોતાનું રક્ષણ કરવું એ ભાવના છે. સૌથી પહેલું કરાટેમાં તમને ડિસિપ્લિન શીખવાડવામાં આવે છે, જે મારા ખ્યાલથી છોકરાઓ અને આપણે બધા જ લોકો માટે બહુ જરૂરી છે. અને બીજું એક સેલ્ફ ડિફેન્સ, જે આજનું જે આપણે એન્વાયરમેન્ટમાં રહી રહ્યા છે એમાં સેલ્ફ ડિફેન્સ એક બહુ જ કામની વસ્તુ છે, સ્પેશિયલી ઇફ યુ આર અ ગર્લ. તો એ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે ફોર મારા માટે મારી ડોટર આ શીખી અને એને પોતાને પણ બહુ ઇન્ટરેસ્ટ છે. તો હું આ ખાલી એક જ એવું કહીશ કે બધા જ છોકરા છોકરી આટલા અર્લી એજથી શીખે એ સૌથી સારી વસ્તુ કહેવાય. 7th સ્ટાન્ડર્ડમાં છું. મેં એકચ્યુઅલીમાં જ્યારે 4 યર્સની હતી ને ત્યારથી જ કરાટે શીખતી હતી. મારા ફાધર સેન્સાઈ ઉમંગ એમ પરમાર છે. એ બી લાઈક કરાટે 35 યર્સ ઓર સો એનાથી વધારે યર્સથી શીખી રહ્યા છે. એ અત્યારે બ્લેક બેલ્ટમાં 5th દાન છે. એકચ્યુઅલીમાં મેં જ્યારથી કરાટે સ્ટાર્ટ કર્યું ને પહેલાં તો એટલી સિરિયસ નથી, બટ જેમ જેમ મોટી થઈ 10 યા 11 યર્સની થઈ ત્યારે મારી અંદર લાઈક આ રીતે સિરિયસનેસ આવી. મને રિયલાઇઝ થયું કે કરાટેના લીધે હું ઓટોમેટિકલી વધારે કોન્ફિડન્ટ હતી અને હું આરામથી કોઈ બી લાઈક અનએક્સપેક્ટેડ જગ્યાએ હું બોલી શકતી હતી. ત્યાં તો પછી ઓટોમેટિકલી મારા મૂવ, જેમ કે કોઈ મારી રૂસ્યા પછી ભૂલથી વાગી ગયું તો ઓટોમેટિકલી બ્લોક થઈ જતું હતું. આઈ ફીલ લાઈક આ ગર્લ્સે એટલે શીખવું જોઈએ, કારણ કે આનાથી કોન્ફિડન્સ વધે છે, પછી તમારું ઇન્ડિપેન્ડન્ટ નેચર અને સેલ્ફ એસ્ટીમ વધે છે. એટલે તમે જાતે કોઈ બિઝનેસ કરવું હોય યા પછી કોઈ બહાર બીજા કન્ટ્રીમાં જવું હોય, એકલું રહેવાનું થાય તો તમને વાંધો નહીં આવે, કારણ કે તમે ઓલરેડી કોન્ફિડન્ટ છો. અને કોઈ હેરાન કરે તો તમે છે ને તમારું સેલ્ફ ડિફેન્સ બી કરી શકો છો. આનાથી તમારું ઓટોમેટિકલી ફોકસ શાર્પ થાય છે. મારું પર્સનલી હું પહેલાં ડિસિપ્લિન નથી, મારાથી કોઈ બી કામ નહોતું થતું, બટ હું હવે એટલી બધી ડિસિપ્લિન થઈ ગઈ છું કે હું ચાહું ને તો અલાર્મ વગર 3 વાગે ઉઠી શકું. આ એટલે શીખવું જોઈએ, કારણ કે આનાથી સેલ્ફ ડિફેન્સ, કોન્ફિડન્સ, ડિસિપ્લિન, સેલ્ફ એસ્ટીમ અને સેલ્ફ કોન્ફિડન્સ બી વધે. થેન્ક યુ. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.